કીર્તિ પટેલનો હવે એક નવો વિવાદ સામે આવ્યો છે અને આ વિવાદ સામે આવ્યો છે ભવનાથના મેળામાં જ્યારે સાધુ સંતો શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે શાહી સ્નાન દરમિયાન કીર્તિ પટેલ પણ ત્યાં ઉતરી આવ્યા અને મૃગીકુંડમાં એમને સ્નાન કર્યું। હવે આ આખી બાબતને લઈ અને આ મામલો કીર્તિ પટેલને ભારે પડી શકે છે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જૂનાગઢ અને ખાસ કરી અને ભવનાથ એમ તો મહાશિવરાત્રિના દિવસે જ્યારે સાધુ સંતો મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે ત્યારે આખી બાબતને લઈ અને વખણાય છે, પરંતુ હવે આ આખી બાબત ચર્ચાનો વિષય બની ગઈ છે અને ચર્ચાનો વિષય એટલા માટે બની છે કારણ કે જ્યારે આ આખી બાબતને લઈ અને જ્યારે મહાશિવરાત્રિનો દિવસ હતો અને સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા હતા ત્યારે કીર્તિ પટેલ સાધુનો વેશ ધારણ કરી અને મૃગીકુંડમાં ઉતરી ગયા અને ત્યારબાદ હવે આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ થઈ રહી છે। આ ચર્ચાઓની વચ્ચે સાધુ સંતો પણ મેદાને આવ્યા છે અને સાધુ સંતો દ્વારા અહીંયા માંગ કરવામાં આવી છે કે કીર્તિ પટેલની સામે કાર્યવાહી કરવામાં આવે। આ જે કૃત્ય કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યું એ સાધુ સંતોનું અપમાન છે એવી વાત સાધુ સંતો દ્વારા પણ કરવામાં આવી। આપણે જોયું કે સુખરામદાસ બાપુ પણ મેદાને આવ્યા છે, પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને કીર્તિ પટેલની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે। વધુમાં સમગ્ર બાબતને લઈ અને ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ। સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ સંતોનો મેળો છે, સંતોની પરંપરા છે, એટલે સંતની પરંપરા તૂટે નહીં। ભારતીય અને સંન્યાસી દરેક લોકોની જવાબદારી છે અને આપ જોઈ રહ્યા છો કે 25 લાખથી વધુ લોકો આ 5 દિવસની અંદર મેળાની અંદર પુણ્યનું ભાથું બાંધવા આવ્યા હતા અને શાહી સ્નાન સમયે હજારો સંતો સમગ્ર દેશમાંથી આવ્યા હતા, એટલે એમાં એટલી ધક્કામુક્કી હોય કે અંદર કોણ વહી જાય છે એ ખ્યાલ પણ ન પડે, કારણ કે કોઈ પણ સ્વરૂપમાં હું પણ કદાચ એ ભગવા કપડાં પહેરીને ગયો હોય તો ખબર ન પડે કે કોણ વ્યક્તિ છે અને ક્યારેક કોઈને રોકી તો ક્યારેક સંતોનું પણ અપમાન થતું હોય છે। તો એ બધી વસ્તુની અંદર પણ મર્યાદા દરેક વ્યક્તિએ જાળવવાની છે, એટલે જે પણ ઉલ્લંઘન થયું છે, જે પણ સંન્યાસ પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવશે। સાધુના સ્વરૂપમાં એના કપડાની અંદર જે રીતે બનાવ બન્યો છે એ બનાવ ગંભીર છે અને એની અંદર જે પણ જોગવાઈ મુજબ કાર્યવાહી કરવી જોઈએ એમના માટે તંત્રને, કલેક્ટરશ્રી અને એસપીસીને કીધું છે કે એની તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, કારણ કે આ સંતોનો મેળો છે, સંતોની પરંપરા છે, એટલે સંતની પરંપરા તૂટે નહીં। ભારતીય અને સંન્યાસી દરેક લોકોની જવાબદારી છે અને આપ જોઈ રહ્યા છો કે 25 લાખથી વધુ લોકો આ 5 દિવસની અંદર મેળાની અંદર પુણ્યનું ભાથું બાંધવા આવ્યા હતા અને શાહી સ્નાન સમયે હજારો સંતો સમગ્ર દેશમાંથી આવ્યા હતા, એટલે એમાં એટલી ધક્કામુક્કી હોય કે અંદર કોણ વહી જાય છે એ ખ્યાલ પણ ન પડે, કારણ કે કોઈ પણ સ્વરૂપમાં હું પણ કદાચ એ ભગવા કપડાં પહેરીને ગયો હોય તો ખબર ન પડે કે કોણ વ્યક્તિ છે અને ક્યારેક કોઈને રોકી તો ક્યારેક સંતોનું પણ અપમાન થતું હોય છે। તો એ બધી વસ્તુની અંદર પણ મર્યાદા દરેક વ્યક્તિએ જાળવવાની છે, એટલે જે પણ ઉલ્લંઘન થયું છે, જે પણ સંન્યાસ પરંપરાને જે ઠેસ પહોંચી છે એમના માટેની યોગ્ય કાર્ય કરવામાં આવશે। આમ તો કીર્તિ પટેલ અનેકવાર વિવાદોમાં આવે છે અને આ વિવાદોમાં આવ્યા બાદ તેમની ધરપકડ પણ થાય છે। આપણે અનેકવાર જોયું કે કીર્તિ પટેલે જેલવાસ પણ ભોગવ્યો છે, પરંતુ હવે આ મામલો એવું લાગી રહ્યું છે કે કીર્તિ પટેલને ભારે પડી શકે છે, કારણ કે આ મામલો જે સાધુ સંતોનો મામલો છે અને તેનાથી પર વધુ આ આખો જે કૃત્ય કીર્તિ પટેલ દ્વારા કરવામાં આવ્યો, સાધુનો વેશ ધારણ કરી અને જ્યારે આ આખી મહાશિવરાત્રિનો પર્વ હતો, સાધુ સંતો મૃગીકુંડમાં સ્નાન કરી રહ્યા હતા અને આવા સમયે જે
જે કીર્તિ પટેલ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું, સાધુ સંતોનો વેશ ધારણ કરી અને કીર્તિ પટેલ જે મૃગીકુંડમાં ઉતરી ગયા, એ મામલો ક્યાંક ને ક્યાંક સનાતન ધર્મને લજવે એવો મામલો છે. અને આખી બાબતને લઈ અને જે હવે સાધુ સંતો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ હોય એ ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલનો વિરોધ કરી રહ્યા છે. અને કીર્તિ પટેલ આ મામલામાં ક્યાંક ને ક્યાંક હવે તેમની સામે જે કાર્યવાહી કરવામાં આવશે અને આખા મામલામાં હવે તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે, એવા અનેક નિવેદનો પણ સામે આવી રહ્યા છે અને એવું લાગી પણ રહ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.